નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લાના ચકચારી ₹398 કરોડના સાયબર ફ્રોડમાં હર્ષદ ઠક્કર એક દિવસના રિમાન્ડ પર. પાટણ સાયબર પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત તાજેતરમાં ₹398 કરોડનો સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં 14 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 7 ફરાર હતા. ફરાર એવા વધુ એક આરોપીને મૂળ વારાહીના વતની અને હાલ પાટણમાં રહેતા હર્ષદ ઠક્કરને ઝડપી તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે હર્ષદ ઠક્કરના રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ₹398 કરોડના આ ચકચારી સાયબર ફ્રોડમાં આરોપીઓએ હારીજ નાગરિક બેંકમાં ખાતા ખોલાવી તે ખાતાઓ ભાડે મેળવી સમગ્ર દેશમાં તેનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરતા 228 ફરિયાદો નોંધાઈ હતી. આ સાયબર ફ્રોડમાં સંડોવાયેલ હર્ષદ ઠક્કરને પોલીસે ઝડપી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પાટણ સ્થિત તેની ઓફિસ ખાતે લઈ જઈ પંચનામું કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મારી પ્રોપર્ટીમાં ના જોવાનું.